सभी का स्वागत है सी न्यूज भारत में। नमस्कार, मैं हूं रत्ना। वक्त हो गया है गुजरात बुलेटिन का। बात होगी छोटा उदेपुर की, जहां एक ट्रेलर की टक्कर से बाइक सवार युवक गंभीर रूप से घायल हो गया। साथ ही बात होगी गांधीनगर की, जहां वाटर रिसोर्स डिपार्टमेंट ने 15 नई मशीनरी खरीदी है। तमाम खबरों पर विस्तार से चर्चा करेंगे। छोटा उदेपुर के धंधोड़ा गांव के पास हाईवे पर एक ट्रेलर अनियंत्रित होकर पलट गया, जिसमें बाइक सवार एक युवक घायल हो गया। हादसे के कारण कुछ समय के लिए हाईवे पर यातायात बाधित रहा, लेकिन आसपास के लोगों और 108 एम्बुलेंस की मदद से घायल युवक को नजदीकी अस्पताल में भर्ती कराया गया। सौभाग्यवश किसी की जान नहीं गई और संबंधित विभाग ने यातायात सुचारू करने की कार्रवाई शुरू कर दी। छोटा उदेपुर से सी न्यूज संवाददाता शकील बलोच की रिपोर्ट। गांधीनगर में वाटर रिसोर्स डिपार्टमेंट ने 1083.83 लाख रुपए की लागत से 15 नई मशीनरी खरीदी और हरी झंडी दिखाकर उनका उद्घाटन किया, जिसमें राज्य मंत्री ईश्वर सिंह पटेल मौजूद थे। नई मशीनरी में लोडर, हाइड्रोलिक एक्सकेवेटर, बुलडोजर सहित विभिन्न उपकरण शामिल हैं, जो तालाब गहरा करने, नहरों और बांधों की मरम्मत, झाड़ियों हटाने और बाढ़ के पानी को रोकने में मदद करेगी। विभाग के अनुसार ये मशीनरी राज्य में पानी की सुरक्षा और जमा करने की क्षमता बढ़ाने के साथ ग्रामीण तालाब निर्माण और मौजूदा तालाबों के गहराईकरण में भी उपयोगी होगी। मुख्यमंत्री आदरणीय श्री ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના નેતૃત્વની અંદર અમારા જળ સંપત્તિ વિભાગની અંદર આજે 15 જેટલા જેસીબી કંપની, હિતાચી કંપનીના અને ડોઝરની ખરીદી કરીને 10 કરોડ 83 લાખના ખર્ચે ખરીદી કરી। આ 4 ઝોનની અંદર જ્યાં કેનાલોનું કામ હોય, ડ્રેનેજના કામો હોય કે અમારા સુરત વિસ્તારની અંદર જીગા તળાવ ડિમોલેશન કરવાનું હોય, જ્યારે ફ્લડ આવ્યું હોય ત્યારે ફ્લડની અંદર પણ આ ઇમરજન્સીની અંદર સરકારી મશીનરી હોય તો તાત્કાલિક એને લઈ જઈને કામગીરી શરૂ કરે। એ માટે ગત વર્ષે પણ 8 કરોડ 79 લાખના ખર્ચે 15 નંગ લીધા હતા। આ વખતે એમ કરીને ગુજરાત સરકારની પણ પોતે ખરીદી કરીને અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં મશીનરી ઓછી પડતી હોય ત્યાં એજન્સી દ્વારા પણ આ કામગીરી કરવામાં આવી રહી છે। જ્યારે દક્ષિણ ઝોનની વાત કરીએ એની અંદર પણ 43 કિલોમીટરના ડ્રેનેજના કામો, સફાઈના કામો પૂરા થયા છે। કામગીરી ચાલુ છે। આવનાર દિવસોમાં ચોમાસા પહેલાં આ તમામ ડ્રેનેજો સાફ સફાઈ કરવાને કારણે જે વરસાદી પાણીનો જે ભરાવ થતો હતો એનો પણ નિકાલ થવાનો છે। અમારા જ્યારે ડેમોની કામગીરી કરવાની હોય, એમાં સિલ્ટિંગ કાઢવાનું હોય, ફ્લડ વખતે જરૂર પડે ત્યારે આ મશીનરી દ્વારા કામગીરી થઈ શકે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। જળ સંપત્તિ વિભાગ દ્વારા આજે અહીંયાથી ફ્લેગ ઓફ કરીને આ દક્ષિણ, મધ્ય, સૌરાષ્ટ્ર, કચ્છ આ 4 ઝોનની અંદર આ મશીનરી ત્યાં પહોંચાડવામાં આવશે। ખાસ છે કે માટીના પારા હોય કે માટીની ડ્રેનેજ હોય તો દર વર્ષે ધસતી હોય છે અને દર વર્ષે એને સફાઈ કામગીરી કરવાની હોય છે અને એને લઈને એડવાન્સની અંદર ચોમાસા પહેલાં આ તમામ ડ્રેનેજો સાફ થાય, જેથી કરીને વરસાદી પાણીનો પણ નિકાલ થાય અને જે ફ્લડ આવે છે ફ્લડમાંથી પણ મુક્તિ મળે। नल से जल योजना में केंद्र सरकार। गुजरात गांधीनगर से सी न्यूज संवाददाता अमित पटेल की रिपोर्ट। बुलेटिन में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए आप देखते रहिए सी न्यूज भारत।